પીપલાણાના ઉનેવાળ બ્રાહ્મણ સવજી મહેતા શ્રીહરિને વિશે અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. કાયમ શ્રીહરિને જ સર્વ કરતા હરતા માનીને હરિભજન કરતા થકા એ પોતાના ગામમાં નાની ખેતી ને ગોરપદું કરીને ગુજરાન ચલાવતા. એક વર્ષે પોતાના ખેતરમાં ઊંટિયાઓ ગરકાવ થઈ જાય તો હાથના ડુંડાવાળો બાજરો લણણી ઉપર આવેલો. તે જોઈને ગામ લોકો ખૂબ વખાણતા. ત્યારે તેઓ કાયમ કહેતા કે એ તો ખેતરમાં પાકેલ ધાનનો કણ કણ મારા ઈષ્ટદેવ શ્રીહરિ અને સંતો ભક્તોના થાળમાં વપરાય છે, એટલે આ તો શ્રીહરિની જ કૃપા વરસે છે. બાકી બ્રાહ્મણના ખેતરે આવા પાક ક્યાંથી હોય? એમને વડતાલમાં કાર્તકી સમયે શ્રીહરિના દર્શન કરવા જવાની તાણ વર્તાણી. સવજી મહેતા એમના ઘરડા માને બોલ્યા કે માં, મારે વડતાલ સમયે શ્રીહરિના દર્શન કરવા જવું છે. માં બોલ્યા, બેટા સવજી, આ બાજરો પાક ઉપર આવ્યો છે, તે લણણી ને ખડું પૂરું કરાવીને જા. પડખે જ ભાવરનું ગામ છે, એ એકેય ડુંડું નહીં રહેવા દે. સવજી મહેતા બોલ્યા કે માં, જેણે બાજરો ખેતરમાં પકાવ્યો એ જ રખોપા કરશે. મારે તો એનો ભરોસો છે. દર વર્ષે કાર્તિકી પૂનમ રહી જાય છે. આ વર્ષે તો મારે શ્રીહરિના દર્શને જવું જ છે. દીકરાની આવી મક્કમ વાત સાંભળીને માવડી કંઈ બોલ્યા નહીં. રસ્તે જરૂરી ભાતું ને પોતાની પૂજા ને લુગડા વગેરે લઈને સવજી મહેતા તો વડતાલ જવા હેલા. બાજુના ગામના ચાંદ, ભાવર અને આદમ ખાનને તો આ બાજરો જોઈને મન સળવળતું જ હતું ને સમાચાર મળ્યા કે સવજી મહેતા તો વડતાલ ગયા છે. એટલે એમના 14 સાગરીતોને લઈને રાતના અજવાળે ચોફાળ દાતરડા લઈને લણવા પહોંચી ગયા. દિવાળીના દિવસોની રાત ઝમઝમ વહી રહી જાય છે. ક્યાંક શિયાળાઓની લાળી સંભળાય છે, તમરા ચીબરીના અવાજો ક્યાંક સંભળાય છે. સીમમાં નીરવ શાંતિ વર્તાઈ રહી છે. આ સૌ તો કાપા વાળીને લાંબા લાંબા હાથે બાજરો લણવા જ મીંડા અને થોડે થોડે અંતરે ચોફાળ પાથરીને કાપા ઠાલવીને બાજરાના ડુંડાના ગાંહડા તૈયાર કરવા માંડ્યા. સવારનું મોજ સૂજણું થાય ત્યાં સુધીમાં જેટલો બાજરો હાથ વગો થાય એટલો કરી લેવાના પેતરા સાથે દાતરડાના ઘસરકાએ 14 જણા મંડી જ પીડ્યા છે. પોતાના ભક્તના યોગક્ષેમનું વહન કરનારા ભક્તવત્સલ શ્રીહરિ વડતાલમાં જોબન પગીની મેળીએ પોતાને ઉતારે પોઢ્યા છે. વહેલી સવારે પોતે નાજા જોગિયાને જગાડ્યા અને માણકીને પલાણ મૂકી લાવવા કહ્યું. શ્રીહરિની આજ્ઞાને જ સર્વસ્વ માનનારા નાજા જોગિયા પણ આશ્ચર્ય પામ્યા, પણ કશુંય પૂછ્યા વગર ઉતાવળે પગે માણકી તૈયાર કરી લાવ્યા. શ્રીહરિએ માણકી અસવાર થયા એટલે નાજા જોગિયાએ પૂછ્યું કે પ્રભુ, આમ એકાએક ક્યાં જવા પ્રયાણ કર્યું? હું પણ મારી કેસર ઘોડી લઈને તમ સાથે આવું છું. ત્યારે શ્રીહરિ કહે કે નાજા ચાલ ત્યારે, પણ પહોંચી શકે નહીં તો પાછો વળી જજે. બેઉ સોરઠના માર્ગે ચાલ્યા. ખેપ લાંબી હતી. જેવો મોકળાશનો ખુલ્લો માર્ગ મળ્યો એટલે શ્રીહરિએ તુરત જ માણકીની ટૂંકી વાઘ તાણી, એટલે માણકી તો વીજળીની વેગે ગતિએ આબમાં ઉડવા લાગી. સાથે ચાલતા નાજા જોગ્યા તો એ માણકીનો દિવ્ય આકાશનો વેગ જોઈ રહ્યા. શ્રીહરિ તો આંખના પલકારામાં ઓજતના કાંઠે સવજી મહેતાના ખેતરે પહોંચી ગયા. ચાંદ, ભાવરને એના સાગરીતો એ વહેલી સવાર સુધી બાજરો લણીને ગાંહડા તૈયાર કરી રાખ્યા હતા. હજુ તો એ ગાંહડાઓની ગાડામાં ભરવાની તૈયારી કરે ત્યાં જ હરિવરે મોટા ધુબાકા સાથે ધરણી હારે પેગડું છાંયડું કોઈ મોટો 5 હાથ પૂરો દેવતા યોદ્ધા શસ્ત્ર બાંધીને આકાશમાંથી ઉતર્યો એવો આભાસ થયો. શ્રીહરિએ ત્રાડ નાખી કે ખબરદાર, જો આ ખેતરમાંથી એક પણ ડુંડું લીધું છે તો. સૌની ચોરી પકડાઈ ગઈ હતી. એટલે એક પછી એક છાનામાના છટકીને રાત્રિના અંધકારમાં પોતાના ગામ ભણી ચાલી નીકળ્યા. ચાંદ, ભાવરે ઘોડી અને ઘોડેસવાર બંનેને ઓળખી લીધા. પોતે પણ ખાલું ગાડું લઈને પોતાના ગામમાં વયો ગયો. સવારની પોર થતાં સવજી મહેતાની માં જ્યારે મજૂરો લઈને બાજરો લણવા પોતાને ખેતર પહોંચ્યા ત્યારે એના મુખમાંથી હાયકારો નીકળી ગયો. એ ખેતરમાં ચોરોએ એક ડુંડું છોડવા ઉપર રહેવા દીધું નહોતું. માડી તો નિશાસા નાખીને જમીન પર બેસી ગયા. મજૂરો પણ દિલાસો આપતા કહેવા લાગ્યા કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે રોવાથી કાંઈ થોડું એ પાછું આવવાનું છે. માણકી અસવાર શ્રીહરિ તુરત જ સવજી મહેતાની મા પાસે આવ્યા. ડોશીમાં તો એકાએક મહારાજને જોતા જ સફાળા બેઠા થઈ ગયા. શ્રીહરિ કહે કે માં, બાજરો લણાઈ ગયો છે, ગાંહડીઓ તૈયાર છે, સવજી વડતાલે છે, તો અમારે એની સંભાળ રાખવી જ જોઈએ. મેં એ સારું આજ અમે લણાવી રાખ્યો છે.
ડોસીમાની આંખમાં તો અહોભાવથી ગંગા જમના વહેવા જ માંડ્યા અને બોલ્યા કે મારા વાલા, તું કોઈનો પાડ લેશ રાખતો નથી. હે કૃપાળુ, બહુ મોટી દયા કરી હો. બાજરાના ડુંડાના તૈયાર ગાંહડા બતાવીને શ્રીહરિ બોલ્યા કે ચાલો માં, અમે જઈએ. વડતાલ સમયો છે, સૌ આવ્યા છે, અમારે ત્યાં પહોંચવાની ઉતાવળ છે. ડોસીમાં બોલ્યા કે પ્રભુ ઘરે પધારીને જાઓ, ગામ અહીંથી દૂર નથી. શ્રીહરિ કહે કે ફરી કોકવાર પધારીશું. એમ કહીને માણકીને જરાક ઈશારો કર્યો ત્યાં તો આંખના પલકારામાં આભને ટોડલે માણકી રમવા માંડી. એ વાતને 1.5 વર્ષ વીતું હશે. એકવાર શ્રીહરિ સંતો ભક્તો સાથે પીપલાણા પધાર્યા. ઓજત નદીમાં સ્નાન કરીને ચાંદ ભાવરના ગામ હોહરવા નીકળ્યા. ગામને ગોંદરે બેઠેલ ચાંદ ભાવર નીચા નેજવા માંડીને બોલ્યા કેલા અહમદ મહમદ, જુઓ તો આ ઓલા રાયતુવાળા છે કે નહીં? ત્યારે અહમદ બોલ્યો કે એ સ્વામિનારાયણ જ છે, જોને એ જ ઘોડી છે. શ્રીહરિ એના સામું જોઈને મંદ મંદ હસતા બોલ્યા કે હા, અમે એ રાયતુવાળા સ્વામિનારાયણ જ છીએ. માથે 3 છોગલાવાળી પાઘ ને હાથમાં રેશમી લગામનું ફૂમતું જોઈને બંને સ્થિર થઈ ગયા. પોતાના હાથની હોકાની નાળ હેઠી પડી ગઈ. પૂર્વજન્મના સંસ્કાર જાગૃત થયા. બેવ નજીક આવ્યા અને હાથ જોડીને બોલ્યા કે સ્વામિનારાયણ, એ દિવસે બાજરો તો ગયો પણ અમારા 14 સોફાળ હોતન ગયા. શ્રીહરિ હસતા હસતા કહે કે તો ગરીબ બ્રાહ્મણને દક્ષિણામાં રહ્યા સમજો. તમારા જીવતરે પુણ્યનું કામ થઈ ગયું. હવે બ્રાહ્મણને દીધેલા પાછા મંગાઈ ભલા માણસ. શ્રીહરિએ એમને એ મર્મ એ ભાઈઓ સમજ્યા ને મરમાળી મુહૂર્તમાં અભિભૂત થઈ ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર વિહારમાંથી.